હેલો દોસ્તો, આજે આપણે એનિમિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. આજે હું તમને એનિમિયા એટલે શું, એનિમિયા થવાના કારણો, એના લક્ષણ, એના નિદાન અને એની સારવાર વિશે માહિતી આપીશ. ઉપરાંત એનિમિયા મુક્ત ભારત વિશે પણ આજે આપણે માહિતી મેળવીશું. અલગ અલગ વય જૂથમાં ત્યારે લોહીમાં લાલ રક્તકણો એટલે કે આરબીસી અથવા હિમોગ્લોબિનનું પ્રમાણ એના નિયત પ્રમાણ કરતાં ઓછું થઈ જાય ત્યારે તેને એનિમિયા અથવા પાંડુરોગ કહેવામાં આવે છે. આપણા શરીરમાં રહેલું હિમોગ્લોબિન એ આપણા શરીરના બધા જ અંગોને ઓક્સિજન પહોંચાડે છે, જેથી જો એનું પ્રમાણ ઘટી જાય તો આપણને થાક લાગે છે. એનિમિયા થવાના કારણો. એનિમિયા થવાનું મુખ્ય કારણ છે આપણા શરીરમાં આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપ. એ આપણને પોષણયુક્ત આહાર ન મળે તો થાય છે. વિટામિનની ઉણપ. જો આપણને પૂરતા પ્રમાણમાં વિટામિન B12 અને ફોલિક એસિડ ના મળે તો એનિમિયા થાય છે. રક્તનું વધારે નુકસાન. આપણા શરીરમાંથી જો વધારે પ્રમાણમાં રક્તસ્રાવ થાય એટલે કે કોઈ અકસ્માત થાય, ઈજા થાય, કોઈ મોટું ઓપરેશન કરેલ હોય તો આપણને એનિમિયા થાય છે. ઉપરાંત સ્ત્રીઓના મેન્સ્ટ્રુએશન સાયકલ વખતે જો વધારે રક્તસ્રાવ થાય તો એનિમિયા થાય છે. રક્તકણો યોગ્ય રીતે ન બનવા. અસ્થિમજ્જા એટલે કે બોન મેરોની કોઈ બીમારી, કેન્સર, હેલેસેમિયા અથવા સિકલ સેલ એનિમિયા એવી જો કોઈ મોટી બીમારી હોય તો રક્તકણો યોગ્ય રીતે બનતા નથી. રક્તકણોનો નાશ થવો. આપણને લાગતા કેટલાક ચેપ, ઓટોઇમ્યુન બીમારીઓ અને મેલેરિયા જેવી બીમારીથી આપણા શરીરમાં રક્તકણો નાશ પામે છે. લાંબા સમયની બીમારી, કિડની રોગ, કેન્સર, ટીબી અથવા કોઈ લાંબા સમય સુધી ઇન્ફેક્શન રહે તો પણ એનિમિયા થાય છે. પોષણયુક્ત આહારનો અભાવ. ગરીબી, અપૂરતા અને ઓછા પોષણયુક્ત આહારથી પણ એનિમિયા થાય છે. એનિમિયાના લક્ષણો. જલ્દી થાક લાગવો, કમજોરી, ઉદાસીનતા, ચહેરો ફિક્કો થવો, ચક્કર આવવા, શ્વાસ ફૂલવો, હૃદયના ધબકારા વધી જવા, માથાનો દુખાવો, ઓછી ભૂખ લાગવી, આપણા હાથ પગ ઠંડા રહેવા, વાળ ખરી જવા અને નખ તૂટવા. આટલા લક્ષણો જોવા મળે તો એનિમિયા હોવાનું શંકાસ્પદ નિદાન કરી શકાય છે. એનિમિયાના પ્રકારો. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા એટલે કે લોહ તત્વની ઉણપથી થતો એનિમિયા. આ એનિમિયા સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. વિટામિન B12ની કમીથી થતો એનિમિયા. રક્તસ્રાવથી થતો એનિમિયા. જન્મજાત એનિમિયા. દીર્ઘકાલીન રોગોથી થતો એનિમિયા. એનિમિયાની ઓળખ કરવા માટે અલગ અલગ વયજૂથ પ્રમાણે Hbનું સ્તર અલગ અલગ હોય છે. 6 થી 59 મહિનાના બાળકો માટે 11 કે તેથી વધુ, 5 થી 11 વર્ષના બાળકો માટે 11.5 કે તેથી વધુ, 12 થી 14 વર્ષના બાળકો માટે 12 કે તેથી વધુ, ગર્ભવતી ન હોય તેવી સ્ત્રીઓ એટલે કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની સ્ત્રીઓ 12 કે તેથી વધુ, ગર્ભવતી સ્ત્રીઓ 11 કે તેથી વધુ અને 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુરુષો 13 ગ્રામ કે તેથી વધુ. જો આટલું HB હોય તો તેમનું HB નોર્મલ કહેવાય છે. આનાથી ઓછું HB હોય તો તેમને એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં જો અતિ ઓછું હોય તો ગંભીર અને મધ્યમ અને હળવો એમ અલગ અલગ પ્રકારો પડે છે, જે આપ અહીંયા વાંચી શકો છો. તો ગંભીર પ્રકારનો એનિમિયા હોય તો તેમને FCM, આયર્ન સુક્રોઝ અથવા બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે. અને હળવો અને મધ્યમ પ્રકારમાં એનિમિયામાં તેમને ગોળી કે બોટલથી આયર્ન સપ્લિમેન્ટ આપી શકાય છે. એનિમિયાના ચિહ્નો. જો લોઅર કંજક્ટાઇવા, જીભ, સ્કિન, હાથના નખ અને હથેળીઓ અને જીભ આટલામાં ફિકાશ જોવા મળે તો એનિમિયા હોવાનું નક્કી કરી શકાય છે. પરંતુ આ તમામ ચિહ્નો
એનિમિયાની સ્થિતિ ગંભીર થાય ત્યારે જ જોઈ શકાય છે. એનિમિયાની શરૂઆત હોય તો આ બધા ચિહ્નો જોવા મળતા નથી. એનિમિયાનું નિદાન. એનિમિયાના નિદાન માટે અમુક પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે, જેમાંથી સૌથી કોમન છે HB ટેસ્ટ. ત્યારબાદ કરવામાં આવે છે CBC ટેસ્ટ. આ ઉપરાંત વિટામિન B12નો ટેસ્ટ, હેરેટીન ટેસ્ટ, લેસીમિયા ટેસ્ટ અને સિકલ સેલ ટેસ્ટ પણ કરી શકાય છે. એનિમિયા હોય તો આયર્નયુક્ત ખોરાક લેવો જોઈએ, જેમ કે લીલા શાકભાજી એટલે કે પાલક, મેથી અને સરગવો. ઉપરાંત ગોળ, ચણા, ખજૂર, બીટ અને રાગી પણ લઈ શકાય છે. દ્રાક્ષ, દાડમ, ખજૂર, અંજીર, મેથી, ચોળી, ચણા, રાજમા, સિંગ, બાજરી, આમળા પણ લેવા જોઈએ. આયર્નના શોષણ માટે વિટામિન C ખૂબ જ જરૂરી છે, જેથી આયર્ન ટેબ્લેટની સાથે લીંબુ, આમળા અને સંતરા લેવા જોઈએ. આયર્ન ટેબ્લેટની સાથે ચા, કોફી, જંક ફૂડ ના લેવું જોઈએ. એનિમિયામાં આયુર્વેદિક ઉપચાર તરીકે લોહાસવ, મંડૂર ભસ્મ, નવાયસલો, ધાત્રીષ્ટ વગેરે ઔષધો લઈ શકાય છે. આપણે એનિમિયા મુક્ત ભારત વિશે માહિતી મેળવીશું. આ પ્રોગ્રામ અંતર્ગત 6x6x6 આ પ્રમાણેનું એક માળખું ગોઠવવામાં આવ્યું છે, જેમાં 6 લક્ષિત જૂથો, 6 હસ્તક્ષેપ અને 6 સંસ્થાકીય પદ્ધતિઓ દ્વારા એનિમિયા આપણા દેશમાંથી નાબૂદ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. 6 લક્ષિત લાભાર્થીઓ: 6 થી 59 મહિનાના બાળકો, 5 થી 9 વર્ષના બાળકો, 10 થી 19 વર્ષના કિશોર અને કિશોરીઓ, પ્રજનન વયની મહિલાઓ, અગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ. 6 મુખ્ય હસ્તક્ષેપ: આયર્ન અને ફોલિક એસિડનું વિતરણ કરવું, ડીવર્મિંગ એટલે કે કરમિયાની સારવાર, વર્તણૂક પરિવર્તન એટલે કે પોષણયુક્ત આહાર અંગે જાગૃતિ અને ગર્ભનાળને થોડા સમય બાદ કાપવી, એનિમિયાના કેસોનું ઝડપથી નિદાન અને સારવાર, અને આયર્નયુક્ત અનાજનું વિતરણ, અને મેલેરિયા અને સિકલ સેલ જેવા રોગોનું નિયંત્રણ. આ પ્રોગ્રામ અંતર્ગત એનિમિયાના અટકાવ અને એના સારવાર અંગે અલગ અલગ વયજૂથ પ્રમાણે અલગ અલગ એના ક્રાઇટેરિયા નક્કી કરેલ છે. એની આજે આપણે માહિતી મેળવીશું. એનિમિયાની સારવાર આપણે નિષ્ણાત ડૉક્ટરની સલાહ અનુસાર જ લેવી જોઈએ. અત્યારે આપણે એનિમિયા થાય નહીં એના માટે લેવાની થતી સારવાર અંગે માહિતી મેળવીશું. એમાં આયર્ન ફોલિક એસિડ એને આપણે IFA તરીકે ઓળખીએ છીએ તે આપવાની થાય છે. 6 થી 59 મહિનાના બાળકો, જેમાં અઠવાડિયામાં 2 વાર 1 ml IFA સિરપ આપવાની થાય છે, જેમાં 1 mlમાં 20 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન અને 100 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે. 5 થી 9 વર્ષના બાળકો, જેમાં દર અઠવાડિયે 1 વાર IFA ટેબ્લેટ નાની આપવાની થાય છે, જેમાં 45 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન અને 400 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે, જે ગુલાબી રંગની ગોળી આવે છે. 10 થી 19 વર્ષના બાળકો, જેમાં દર અઠવાડિયે 1 IFA ટેબ્લેટ આપવાની હોય છે, જેમાં 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે, જે વાદળી રંગની ગોળી હોય છે. 15 થી 49 વર્ષની પ્રજનન વય જૂથની મહિલાઓ, જેમાં દર અઠવાડિયે 1 IFA ટેબ્લેટ આપવાની હોય છે, જે લાલ રંગની હોય છે, જેમાં 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે. સગર્ભા મહિલાઓ, જેમાં દરરોજ 1 IFA ટેબ્લેટ આપવાની હોય છે, જેમાં 60 મિલીગ્રામ એલિમેન્ટલ આયર્ન અને 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે, જે લાલ રંગની હોય છે. આ ટેબ્લેટ સગર્ભા મહિલાઓમાં એમને ગર્ભ ધારણ કર્યાના 4થા મહિનાથી આપવામાં આવે છે. ધાત્રી માતાઓમાં પણ આ જ ટેબ્લેટ બાળકની ડિલિવરી થયા બાદ 6 માસ સુધી આપવામાં આવે છે. IFA લેતી વખતે ધ્યાન રાખવા જેવી બાબતો: આ ગોળી ભૂખ્યા પેટે લેવી જોઈએ નહીં. જમ્યાના 1 કલાક બાદ આ ગોળી લેવી જોઈએ. જો તમને કોઈ ગંભીર બીમારી હોય, જેમ કે ઝાડા, ગંભીર ઝાડા,
ન્યુમોનિયા, હમણાં લોહી ચડાવેલ હોય, થેલેસેમિયા, તો આ ગોળી ન લેવી જોઈએ. ગોળી લેતા પહેલાં તેની એક્સપાયરી ડેટ જોઈ લેવી જરૂરી છે. નક્કી કરેલ વયજૂથ પ્રમાણે નક્કી કરેલ ગોળી જ લેવી જોઈએ. ગોળી સાથે વધુ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. એની સાથે વિટામિન સી યુક્ત આહાર જેમ કે લીંબુ પાણી, સંતરા, મોસંબી, આમળા જ્યુસ લઈ શકાય છે. ગોળી લેવાના 1 કલાક પહેલાં કે 1 કલાક પછી ચા, કોફી, દૂધ, છાશ ન પીવી જોઈએ. કેલ્શિયમની ગોળી અને આયર્ન ફોલિક એસિડની ગોળી એકસાથે ન લેવી જોઈએ. જેમની વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખવું જોઈએ. અડધી થયેલી કે ભાંગી ગયેલ ગોળી ન લેવી જોઈએ. જો કાળા રંગના ઝાડા થાય તો ચિંતા કરવી જોઈએ નહીં. જો વધારે ચક્કર આવે, માથું દુખે, ઉલટી ઉપકા જેવું થાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. જો એનિમિયા ખૂબ જ ગંભીર પ્રકારનો હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ, જેથી તેની યોગ્ય સારવાર લઈ શકાય. અને માઇલ્ડ અને મોડરેટ એનિમિયામાં તેની યોગ્ય પ્રમાણમાં આયર્ન ફોલિક એસિડ દ્વારા સારવાર કરવી જોઈએ. અને તેના 2 કે 3 મહિના બાદ ફરીથી HB માપવું જરૂરી છે, જેથી ફરીથી આગળની સારવાર નક્કી કરી શકાય. ઉપરાંત વર્ષમાં 2 વાર આલ્બેન્ડાઝોલ ગોળી લેવી જોઈએ, જેથી કરમિયાનો નાશ કરી શકાય. આ પ્રમાણે યોગ્ય સારવાર અને આહાર દ્વારા એનિમિયા દૂર કરી શકાય છે. આજે મેં આપેલ માહિતી આપને પસંદ આવી હોય અને અમારો વિડીયો આપને ગમ્યો હોય તો તેને લાઈક કરો, કોમેન્ટ કરો અને આપના દોસ્તો સાથે તેને શેર કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આભાર. થેન્ક યુ.